અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકારી દવાખાને ઈસીજી મશીન બંધ હોવાથી સેવાભાવી દાતાઓને ધ્યાનમાં આવતા અલગ અલગ સેવાભાવી દાતાઓ દ્વારા ઈસીજી મશીન દાનમાં આપવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા મંત્રી પુરુષોત્તમ સોલંકીના જન્મદિવસને અનુલક્ષીને ઈસીજી મશીન સરકારી દવાખાનામાં દાન કરવામાં આવ્યું છે. જાફરાબાદ શહેર સહિત તાલુકાના દર્દી લોકોને સેવા મળી રહે તે હેતુથી મશીન અર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ જાફરાબાદમાં ઈસીજી મશીન બંધ હતું. રાતના ઇમરજન્સી ત્યારે અમારે એક ઇમરજન્સી કેસની અંદર અમને એવું થયું કે આપણા ગામની અંદર ઈસીજી મશીન બંધ છે, તો આપણે સેવાભાવી જે અમારા વ્યક્તિઓ છે જે કાયમ માટે અમને ડોનેટ આપે છે, તો અમારા હનીફભાઈ મચ્છીના વેપારી, અલીભાઈ વેપારી, મચ્છીના નાનજીભાઈ બારિયા વેપારી અને જેમાંથી કન્સ્ટ્રક્શનના મુન્નાભાઈ શિયાળ અને હમીરભાઈ સોલંકી તરફથી આજે ઈસીજી મશીન અમે સરકારી હોસ્પિટલને જાહેર સેવા માટે અમે આજે મૂકીએ છીએ. કારણ કે ઘણા સમયથી ઈસીજી મશીન બંધ હતું, અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે તાત્કાલિક ધોરણે લઈ આવી અને સરકારી હોસ્પિટલ જાફરાબાદને સીએસસીમાં અમે આ મશીન સાહેબને હસ્તક કરીએ છીએ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.